નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવની ખાસ અપડેટમાં તમારું સ્વાગત છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં કૂદાવવા માટે અમેરિકાની તૈયારી હવે પૂરી થઈ ગઈ છે। અમેરિકામાં મોટી મિટિંગ ચાલુ, સોનાના ભાવમાં થયો ઘટાડો, ચાંદીના ભાવમાં હાહાકાર થઈ ગયો છે। આજના સોના ચાંદીના ભાવની વાત આગળ કરતાં પહેલાં કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારો જે સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહ્યા છે તેની વાત કરીએ તો ઈરાન ઉપર ફૂલ ફોર્સથી ત્રાટકવા અમેરિકા તૈયાર થઈ જતાં વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે। જોર્ડન, યુએઈ અને સાઉદીમાં 40,000થી વધુ અમેરિકી સૈનિકો અત્યારે હાઈ એલર્ટ ઉપર છે અને આ બાજુ ઈરાનમાં ઘૂસી ગયા છે ઇઝરાયલના 50 જેટલા લડાકુ વિમાન। ઇઝરાયલના વિમાનો અત્યારે ઈરાન ઉપર બેફામ બોમ્બ વર્ષા કરી રહ્યા છે। હથિયાર અને મિસાઇલો બનાવતી સાઇટોને નષ્ટ કરવામાં આવી હોવાનો દાવો ઇઝરાયલે કર્યો છે અને ઈરાની સુપ્રીમ લીડર આયાતોલ્લા ખામેનીએ કહ્યું છે કે યુદ્ધ હવે શરૂ થઈ ગયું છે। યહૂદી શાસન ઉપર કોઈ દયા નહીં રાખીએ, ઇઝરાયલ ઉપર મિસાઇલ એટેક ચાલુ રહેશે। ટૂંકમાં ઈરાને પણ હવે જંગનું એલાન કરી દીધું છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વધુ ભીષણ બનતા ઈરાનના સાથી તરીકે પાકિસ્તાનને પણ હવે ઇઝરાયેલી હુમલાનો ડર લાગવા લાગ્યો છે। ઇઝરાયેલે આ પહેલાં કહ્યું હતું કે ઈરાનના જે કાંઈ સાથી દેશો છે તેને પણ નિશાન બનાવવામાં આવશે। ઇઝરાયલ ઈરાન યુદ્ધમાં અમેરિકાએ કહ્યું છે કે જો ઈરાન બિનશરતી રીતે ન્યુક્લિયર ડીલ સાઇન નહીં કરે તો અમે યુદ્ધમાં ઝંપલાવવા માટે તૈયાર છીએ। આવું ટ્રમ્પે G7ની બેઠકમાંથી આવ્યા બાદ એલાન કર્યું છે। અમેરિકા ઈરાન ઉપર બંકર ક્લસ્ટર બોમ્બથી હુમલો કરવાની ફિરાકમાં છે। આ બોમ્બ દ્વારા અમેરિકા ઈરાનની ન્યુક્લિયર સાઇટોને નિશાન બનાવી શકે છે। ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો ગઈકાલે અમેરિકાએ જાહેર કર્યા અગત્યના ઇકોનોમિક ડેટા, યુએસ કોર રિટેલ સેલ્સ ડેટા, અને આ ડેટા અપેક્ષા કરતાં ઘટીને આવ્યા, જે બુલિયન માર્કેટ માટે પોઝિટિવ ગણાય છે। અને આજે અમેરિકા જાહેર કરશે ખૂબ જ અગત્યના ડેટા, અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા બાદ યુએસ ફેડ મિટિંગ જે ચાલુ છે તેનું રાત્રે 11:30 વાગે ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝન આવશે, જેની સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર થઈ શકે। શેર બજારની વાત કરીએ તો ભારતીય શેર બજારમાં આજે સતત બીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો। સેન્સેક્સ 158 પોઈન્ટ અને નિફ્ટી 43 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। સોના ચાંદીના ભાવની આગળ વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી તો ડોલર ઇન્ડેક્સમાં પાછલા ઘણા દિવસોથી જે સતત મંદી જોવા મળતી હતી તેમાં હવે ફેડ મિટિંગના રિઝલ્ટ પહેલાં ઉછાળો જોવા મળ્યો છે। ડોલર ઇન્ડેક્સમાં વધારો થયો છે અને છેલ્લે 24 કલાકની ડોલર ઇન્ડેક્સની રેન્જ જોઈએ તો 98.09 નીચામાં અને 98.41 ઊંચામાં જોવા મળી છે। ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે। આજે $1 સામે રૂપિયાની કિંમત ઘટી અને 86.44 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સતત એક સપ્તાહની સ્થિરતા બાદ હવે ચાંદીમાં નવેસરથી ઉછાળો આવી ગયો છે, તેજી જોવા મળી છે। ચાંદીના ભાવમાં છેલ્લી 24 કલાકમાં પણ ચાંદીમાં બે તરફી વધઘટ વચ્ચે જબરદસ્ત મજબૂતી જોવા મળી અને ચાંદીના ભાવ ઉછળી $37 ને પાર થઈ ગયા। ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $37.06 અને ઊંચામાં ઉછળી અને $37.31 સુધી પહોંચી ગઈ। આંતરરાષ્ટ્રીય ચાંદી અને ગુજરાતના શહેરોમાં આ વધઘટો વચ્ચે શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ $37.23, 1 કિલો 98.2 ચાંદી ચોરસા 1,06,845 રૂપિયા, 1 કિલો 999 ચાંદી 1,08,645 રૂપિયા, 999 GST ચાંદી 1,12,420 અને ચાંદી MCX 1,09,595 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। છેલ્લા 48 કલાકમાં ચાંદીના ભાવમાં મોટી વધઘટ વચ્ચે પ્રતિ કિલોએ 1,500 રૂપિયા જેટલો ઉછાળો જોવા મળ્યો। છેલ્લા 20 દિવસથી સતત ચાંદી થઈ રહી છે મોંઘી। ચાંદીના ભાવના MCX માટેના આજના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,09,688 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 1,08,882 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। ચાંદીના ભાવની એનાલિસિસ ઉપર નજર કરીએ તો અત્યારે ચાંદીમાં ઔદ્યોગિક માંગમાં ઉછાળો છે અને ચાંદીની આપૂર્તિમાં ખેંચ જોવા મળે છે, જેને પગલે પ્રોફિટ બુકિંગ હોવા છતાં જીઓપોલિટિકલ સંજોગોનો સપોર્ટ મળતા ચાંદી ઊંચી સપાટી જાળવી રાખવામાં અને તેજી આગળ વધારવામાં સફળ થઈ રહી છે।
સોનાના ભાવની વાત કરીએ, સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો સતત એક સપ્તાહથી તેજીના માહોલ બાદ છેલ્લા 3 દિવસથી સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો. છેલ્લી 24 કલાકમાં $34 ઊંચી સપાટીએથી એક તબક્કે સોનું ઘટી $3366 સુધી ગગડી ગયું હતું. સોનાના ભાવની 24 કલાકની રેન્જ નીચામાં $3370 અને ઊંચામાં $3399.99 એટલે કે $3400 સુધી જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો આજે ફેડની મિટિંગમાં શું નિર્ણય આવે તેનું સસ્પેન્સ હજુ પણ યથાવત છે અને ઈરાન ઇઝરાયલ યુદ્ધ ભીષણ બનવાના જે સમાચાર આવી રહ્યા છે તેને લઈને સોનામાં મજબૂતી જોવા મળી. ત્યારબાદ ઊંચા મથાળેથી ઘટાડો પણ જોવા મળ્યો છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ હાલ વધુ ગંભીર બની ગયું છે અને અમેરિકા કોઈ પણ ક્ષણે આ યુદ્ધમાં કૂદાવી શકે છે. જો આ યુદ્ધ વધુ ભડકશે તો સોનાના ભાવમાં ભડકો થઈ શકે અને યુદ્ધ વિરામના કોઈ સંકેત મળશે તો તેવી સ્થિતિમાં સોનું નરમ પડી શકે. આજે ફેડ મિટિંગના અંતે વ્યાજદર મામલે શું નિર્ણય આવે તેના ઉપર પણ એનાલિસ્ટોની નજર છે. ફેડ વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરે તેવી સંભાવના છે, પરંતુ મિટિંગ પછી નિવેદનમાં આગામી સમયમાં ઝડપી વ્યાજદર ઘટાડવાના સંકેત મળે તો સોનામાં તેજી અને વ્યાજદર જાળવી રાખવાની વાત આવે તો સોનું નરમ પડી શકે છે. સોનાના ભાવના એમસીએક્સ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 99,680 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 99,210 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. છેલ્લા 48 કલાકમાં આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં વધઘટ વચ્ચે વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો. સોનું એક પ્રેશર હેઠળ છે. ભારતીય બજારમાં બિલવાળા સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 550 અને પ્રતિ 100 ગ્રામે 5,500 રૂપિયાનો ઘટાડો છેલ્લી 48 કલાકમાં જોવા મળ્યો છે. સોનાના ભાવ આજે 18 જૂને ગુજરાતના શહેરોમાં કેટલા રહ્યા તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 99,530 રૂપિયા, 22 કેરેટ સોનું 91,030 રૂપિયા, 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,02,220ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરના સોનાના ભાવ તમે જોઈ રહ્યા હતા. રાજપીપળા, છોટાઉદેપુર, તાલાળા, જેતપુર, પાટણ, બોટાદ, મહીસાગર અને બારડોલીમાં 24 કેરેટ બિલ વગર, 22 કેરેટ અને 24 કેરેટ વિથ જીએસટી સોનાના ભાવ રહ્યા હતા. આટલા નવસારી, માણસા, દાહોદ, પાલનપુર, ડીસા, ગાંધીધામ, મહુવા અને ખંભાળિયામાં 24 કેરેટ બિલ વગર સોનાનો ભાવ 99,500 થી 99,600 વચ્ચે અને 24 કેરેટ વિથ જીએસટી સોનું 1,02,200 થી 230 સુધી વેચાઈ રહ્યું હતું. અમરેલી, ગોંડલ, કેશોદ, લીંબડી, પાલિતાણા, મુન્દ્રા, વિસાવદર અને દ્વારકામાં પણ બિલવાળા સોનાના ભાવમાં વધ્યા મથાળેથી સામાન્ય ઘટાડો જોવા મળ્યો અને મોટી વધઘટના આગળ એંધાણ દેખાઈ રહ્યા છે. સોનાના ભાવમાં જે ફેડની મિટિંગનું રિઝલ્ટ આવશે અને યુદ્ધના જે કાંઈ સમાચારો આવી રહ્યા છે તેને લઈને મોટી વધઘટ થઈ શકે તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. આગળ સોનું ચાંદી ક્યારે કેટલું સસ્તું થઈ શકે, અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી, મોટી અપડેટ સાથેનો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે, જોવાનું ચૂકશો નહીં. સોના ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.